નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઉનાળો આવતા જ ગરમીની સાથે સાથે તમે સમાચાર તથા ન્યૂઝ જોતા હશો કે હીટવેવ નામનો શબ્દ અવારનવાર તમારી સામે આવતો હશે. પરંતુ શું તમને વાસ્તવમાં ખ્યાલ છે હીટવેવ એટલે શું અને તેનો અર્થ શું થાય છે અને તેને કયા વિસ્તારમાં ક્યારે જાહેર કરવામાં આવે છે? મિત્રો, અલગ અલગ દેશોમાં હીટવેવ જાહેર કરવાના માપદંડો પણ અલગ અલગ હોય છે. આપણે આજે ભારતમાં હીટવેવ જાહેર કરવાના શું માપદંડો નક્કી કરવામાં આવ્યા છે તેના વિશે ચર્ચા કરીશું. આ માપદંડોની સાથે સાથે હું તમને ગુજરાતના 2 શહેરોના ઉદાહરણ લઈને સમજાવવાનો પ્રયત્ન કરીશ. કોઈ પણ વિસ્તારમાં હીટવેવ જાહેર કરવા માટે મુખ્ય 3 માપદંડો નક્કી કરવામાં આવ્યા છે અને તેમાં પણ મેદાની વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તાર તથા હિલ પર્વતો એટલે કે ડુંગર ઉપર આ ત્રણેય જગ્યાએ અલગ અલગ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ મેદાની વિસ્તારની વાત કરવામાં આવે તો કોઈ પણ મેદાની વિસ્તારમાં હીટવેવ જાહેર કરવા માટે ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ તાપમાન હોવું જોઈએ. તેવી જ રીતે જો કોઈ પણ દરિયાકાંઠાનો વિસ્તાર હોય તો તે વિસ્તારમાં ઓછામાં ઓછું 37 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધારે તાપમાન હોવું જોઈએ. અને કોઈ પણ ડુંગર કે પર્વત વિસ્તાર હોય તો ત્યાં ઓછામાં ઓછું 30 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે તાપમાન હોવું જોઈએ. આ છે તેનો પ્રથમ નિયમ. હવે બીજા માપદંડની વાત કરવામાં આવે તો જે તે શહેરના જે તે દિવસના તેના નોર્મલ મહત્તમ તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ થી 6.4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ તાપમાન હોય તો તે શહેરના હીટવેવ ગણવામાં આવે છે. અને જો તેના નોર્મલ મહત્તમ તાપમાન કરતા 6.4 ડિગ્રી સેલ્સિયસ થી પણ વધુ તાપમાન નોંધાઈ જાય તો તેને તીવ્ર હીટવેવ ગણવામાં આવે છે. અને ત્રીજા માપદંડની વાત કરવામાં આવે તો ઉપરના બંને માપદંડો સતત 2 દિવસ સુધી પૂર્ણ થાય તો જે તે વિસ્તારમાં હીટવેવ જાહેર કરવામાં આવે છે. જો માત્ર એક જ દિવસ માટે આ માપદંડો પૂર્ણ થયા હોય તો તે વિસ્તારમાં હીટવેવ જાહેર કરવામાં નથી આવતો. અને એક એવો પણ નિયમ છે કે જો કોઈ પણ શહેરમાં 45 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ તાપમાન નોંધાય તો તે વિસ્તારમાં ઉપરના 3 માપદંડો પૂર્ણ ન થયા હોય તો પણ ત્યાં હીટવેવ જાહેર કરવામાં આવે છે. તેવી જ રીતે જો કોઈ પણ શહેરમાં 47 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ તાપમાન નોંધાઈ જાય તો ઉપરના 3 માપદંડો પૂર્ણ ન થયા હોય તો પણ તે વિસ્તારમાં હીટવેવ જાહેર કરવામાં આવે છે. હવે આ બધા માપદંડોને આધારે હું તમને એક મેદાની શહેરના અને એક દરિયાકાંઠાનું શહેરનું ઉદાહરણ લઈને સમજાવું કે કઈ રીતે હીટવેવ જાહેર કરવામાં આવે છે. સૌ પ્રથમ મેદાની શહેરોના ઉદાહરણમાં રાજકોટ શહેરનું ઉદાહરણ લઈએ. આપણે સમજીએ હવે રાજકોટ શહેરના નોર્મલ મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો એક એક્ઝામ્પલ 3 એપ્રિલના દિવસે રાજકોટ શહેરનું મહત્તમ નોર્મલ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ ગણવામાં આવે છે. હવે આ તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાય એટલે કે 38.7 પ્લસ 4.5 ટોટલ આવ્યો 43.2. તો 43.2 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાન નોંધાય એટલે તેનો પ્રથમ માપદંડ પૂર્ણ થાય. અને બીજો માપદંડ એ હતો કે મેદાની વિસ્તાર માટે 40 ડિગ્રીથી વધુ તાપમાન હોવું જોઈએ. તો 43.2 ડિગ્રી તાપમાન થાય એટલે તેનો બીજો 40 ડિગ્રીથી વધુ વાળો માપદંડ પણ પૂર્ણ થઈ જાય. અને આ બંને માપદંડો સતત 2 દિવસ સુધી પૂર્ણ થાય એટલે ઓટોમેટિક તેનો ત્રીજો માપદંડ પણ પૂર્ણ થઈ જાય અને તે વિસ્તારમાં હીટવેવ જાહેર કરવામાં આવે. હવે એક દરિયાકાંઠાના શહેરનું ઉદાહરણ લઈ સમજીએ તો દરિયાકાંઠાના શહેરમાં આપણે પોરબંદર શહેરનું ઉદાહરણ લઈએ. તો પોરબંદર શહેરના નોર્મલ મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 3 એપ્રિલના દિવસે પોરબંદર શહેરનું નોર્મલ મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આ તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાય એટલે કે 34.1 પ્લસ 4.5 ટોટલ આવ્યો 38.6 ડિગ્રી સેલ્સિયસ. તો 38.6 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાન નોંધાય એટલે તેનો પ્રથમ માપદંડ પૂર્ણ થાય. અને બીજો માપદંડ એ હતો કે દરિયાકાંઠાના
વિસ્તાર માટે 37 ડિગ્રીથી વધુ તાપમાન હોવું જોઈએ. તો 38.6 ડિગ્રી તાપમાન થાય એટલે તેનો બીજો 37 ડિગ્રીથી વધુ વાળો માપદંડ પણ પૂર્ણ થઈ જાય અને આ બંને માપદંડો સતત 2 દિવસ સુધી પૂર્ણ થાય એટલે તેનો ત્રીજો માપદંડ પણ પૂર્ણ થઈ જાય અને તે વિસ્તારમાં હીટવેવ જાહેર કરવામાં આવે. અને પોરબંદરમાં 31 માર્ચથી સતત 38.6 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. તેથી ત્યાં અત્યારે હીટવેવનો માપદંડ પૂર્ણ થઈ ગયેલો હોવાથી હીટવેવનો રાઉન્ડ ચાલુ જ છે અને હજુ આગામી દિવસોમાં પણ પોરબંદર સહિત ઘણા જગ્યાએ હીટવેવ જોવા મળશે. આવી રીતે કોઈ પણ વિસ્તારમાં સતત 2 દિવસ સુધી આ બધા માપદંડો પૂર્ણ થવાના હોય ત્યારે તે વિસ્તારના હીટવેવની આગાહી કરવામાં આવે છે. મિત્રો, આવી જ રીતે માહિતીભર્યા વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં તથા વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર અવશ્ય કરી દેજો. આભાર.